મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, જ્યારે 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. ભુજમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 40 ડિગ્રીને પાર આ તાપમાનનો પારો પહોંચ્યો છે, જ્યારે સુરતમાં 41.1 ડિગ્રી તાપમાન, નલિયામાં 40.2, અમરેલી 40 ડિગ્રી. આ સાથે જ તમામ જે જિલ્લાઓ છે તેમાં તાપમાન વધતું જોવા મળી રહ્યું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહુવામાં પણ 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે ગરમીને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा. उच्चतम तापमान में अगले 3 दिन तक एनएलसी रहेगा, 2 से 3 दिन. फिर उससे आगे जो दिन आएगा उसे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर का डाउन होने का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले 48 आवर तक. उसका आगे फिर टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी. हीट वेव वार्निंग अभी सौराष्ट्र, कच्छ, वो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन है, इसके लिए हीट वेव वार्निंग अगले 3 दिन तक दिया गया है. આગળ જે ઘટનાની વાત કરવી છે તે સાંભળી તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે છોટાઉદેપુરના બોડેલીમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા પાર થઈ છે. બોડેલીના પાનેજમાં એક 5 વર્ષીય માસૂમ બાળકીની બલિ ચડાવવામાં આવી છે. બુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી નાખી છે, જ્યારે ઘરના સામે જ આ 5 વર્ષની બાળકી રહેતી હતી તેની હત્યા નિપજાવી દીધી છે. ઘરમાં લઈ જઈ વિધિ કરવાનું વિચારી અને તેને ઘરમાં લઈ ગયો હતો. કુહાડીથી ગળું કાપી નાખ્યું. નાના ભાઈને પણ બલિ માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા, ત્યારે બાળકને બચાવી ગ્રામજનોએ પોલીસને જાણ કરી છે, જ્યારે પોલીસે આરોપી ભુવા લાલુ તડવીની હાલ ધરપકડ કરી છે. लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कुल्हाड़ी थी, इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया, लेकिन व्यक्ति के हाथ में कुल्हाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो 2-3 लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कुल्हाड़ी के साथ हत्या कर दी. हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में, उसके पास लेके गया और जो उसके गले पर जो कुल्हाड़ी मारने की वजह से जो खून आया था, उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है. पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है, જેમાં 4.5 થી 5 વર્ષની દીકરી જે પોતાના ઘરની આગળ રમતી હતી, તો એના જ પડોશી એને ઉચકી લઈ જઈ અને કોઈ અંધશ્રદ્ધાના પગલે એને બલિ આપવામાં આવી, જે ખૂબ જ નિંદનીય છે. જે મને આ કહેતા મને ઠંડી ચડી જાય છે. મને ખબર નથી પડતી કે આ આવી રીતનું કૃત્ય કોઈ કેવી રીતે કરી શકે, તે બી આટલી નાની દીકરી જોડે. કે અંધશ્રદ્ધા કોઈ બી સવાલનો જવાબ નથી. અંધશ્રદ્ધામાં આવી જઈને આ કૃત્ય થયું છે અને અમે સખત શબ્દોમાં હું વખોડી નાખું છું અને આ અંગે તાત્કાલિક અમે એસપીને પણ રજૂઆત કરી, અમારા પીઆઈને વાત કરી અને એની ધરપકડ થઈ ગઈ છે અને સખતમાં સખત એને સજા મળે, સમાજમાં એક દાખલો બેસે એવી મારી લાગણી છે. ત્યારે આવી તો કેવી અંધશ્રદ્ધા, અને આ યુવાન જે છે તેને એવી તો કઈ વસ્તુ જોતી હતી કે એક બાળકની બલિ ચડાવી દેવામાં આવી. બોડેલીમાં આ જ બલિ ચડાવવા મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ગૃહમાં અંધશ્રદ્ધા કાયદો જે છે તે પસાર થઈ ચૂક્યો છે, ત્યારે તેને લઈને પ્રહાર કરવામાં આવ્યા અને કહ્યું કે ગૃહમાં અંધશ્રદ્ધા કાયદો લઈને આવતી હતી સરકાર, ત્યારે કાયદાનો અમલ હવે નથી થતો. કાયદો માત્ર કાગળ ઉપર જ છે. આરોપીને કડક સજા કરવાની પણ શૈલેષ પરમારે માંગ કરી છે. રાજ્ય સરકાર પોતે આજ વિધાનસભા ગૃહની અંદર અંધશ્રદ્ધા માટેનો કાયદો લઈને આવી હતી અને કાયદો બિલ લાયા પછી કાયદો બન્યો, કાયદો આજે અમલમાં છે. તો કાયદો અમલમાં હોય તો આ બલિ કેવી રીતે ચડે? હું રાજ્ય સરકાર આ વિધાનસભા ગૃહની અંદર કોઈ બિલ લઈને આવે ને કાયદો બનાવે છે, પણ એ કાયદો ફક્ત ચોપડા પર જ હોય છે. એનો ડર નથી, એનો બીક નથી, અને કાયદાનો ડર અને બીક ન હોવાના કારણે આજે છોટાઉદેપુરની અંદર એક 5 વર્ષની બાળકીને બલિ ચડાવવામાં આવી છે. રાજ્ય સરકાર એમાં કડક પગલાં લે. પણ જો એવી રીતે બલિ ચડતી હોય
તો એ યોગ્ય નથી. અને ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને એમ કહેતા હોય કે અર્જુન તારે જ કરવાનું છે. કૃષ્ણ જ તે અર્જુનને તાવીજ બાંધી દેત ને, કાલે તાવીજ બાંધો તું સુઈ જા, તને હું વિજય કરાવી દે. ના, કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. અને ખોટી અંધશ્રદ્ધામાં મહેરબાની કરી અને કોઈ ન આવે એવી બધાને હું વિનંતી કરું છું. પણ આ બધું ચાલી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા ને એ બધું ખોટું છે, ના થવું જોઈએ આવું. અર્થ એવો થાય હજી રાક્ષસો જીવે છે, એ રાક્ષસોને વેલાહેર એનું નિર્માણ કરવું જોઈએ. રાક્ષસો કહેવાય ને આ તો બહુ, આના ઉપર તો બધાને ધ્યાન આપણે સંવેદનાઓ જગાડવી પડશે. બહુ દુઃખની વાત છે. ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે ફરી એક વખત બબાલ જોવા મળી રહી છે. તેઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે, કેમ કે ગોંડલથી ગુમ થયેલા અને રાજકોટથી મૃત હાલતમાં મળેલા યુવકના મોત પાછળ યુવકના પરિવારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જવાબદાર ઠેરવ્યા છે. મૃતકની બહેનનો દાવો છે કે પોલીસે પહેલા કહ્યું કે સીસીટીવીમાં બંને વચ્ચે મારામારી થઈ હતી અને હવે પોલીસ મારામારીની વાત નકારી રહી છે. તો સામે રડતી આંખે યુવકના પિતા સરકાર પાસે ન્યાયની ભીખ માંગી રહ્યા છે. मेरे को खुद यहाँ के जो देसाई साहब, क्या नाम है उनका, लोकल पुलिस के हेड है वहाँ पर, गोसाई, हाँ, उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है. मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई. उन्होंने मुझे साफ बोला है कि मारपीट हुई है. फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले नहीं, आप ये समझ लीजिए कि पहले उसने मारा. अरे समझना नहीं है. मैंने कहा मुझे रियलिटी बताओ आप. तो उन्होंने बोला, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है. मेरे को मेरे भाई को लेके जाना है बस, ठीक है. ये साफ मर्डर है और इसके अब मैं इसके लिए लड़ूंगी. और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं. अब मेरी हालत ही इतनी नहीं कि मैं ज्यादा कुछ बोल सकूं, लेकिन मैं माननीय गृह मंत्रालय या गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ कि मेरे साथ निष्पक्ष जांच हो, मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले, बस यही चाहता हूँ. જે પુત્ર છે મરણ દેનાર, એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર. ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે, એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે. એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે. બધી અમારી પાસે ફૂટેજ છે, એ આપની સાથે શેર કરીશું. એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ. જે ફૂટેજ છે એ પબ્લિક સ્પેસમાં ઉપલબ્ધ છે, તમામ ગ્રુપ્સમાં શેર કરવામાં આવી છે. આ જે વ્યક્તિ છે પોતે ચાલીને જાય છે, હાથમાં પાણીની બોટલ હોય છે અને આરામથી ચાલીને જાય છે. જો કે આ મુદ્દાએ એટલી હવા પકડી છે કે તેના પડઘા હવે વિધાનસભાના સત્રમાં પણ સંભળાયા છે. કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં નિયમ 116ની નોટિસ આપી ચર્ચાની માંગ કરી છે. સાથે જ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહના બંગલે યુવકનું મોત થયું હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. તો સાથે જ આ મામલે રાજસ્થાનના સાંસદ નુમાન બેનીવાલાએ સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. પંચમહાલમાં એક ઘટના સામે આવી કે જ્યાં સામાજિક અગ્રણી પર વીસીએ હુમલો કર્યો. કાલોલના ભાદરોલી ખુર્દ ગામે વીસીએ આ હુમલો કર્યો. હુમલામાં વીસીએ હસમુખભાઈ નામના એક વ્યક્તિ છે, તે હસમુખ રાઠોડ, તેમને બચકું ભર્યું. કથિત હુમલાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં રેશન કાર્ડના કામકાજ અર્થે રજૂઆત કરવા માટે ગયા હતા અને આ રજૂઆત કરવા જતાં વીસીએ હુમલો કરી અને મારામારી કરી હતી. સમીરભાઈ તેમના પત્નીનો રેશન કાર્ડમાં નામ કમી કરાવવાનું હતું, તો તેના પૈસાની માગણી કરી અને પૈસાની માગણી કરી તેનો પણ સવાલ નહોતો. પણ છેલ્લા 3 મહિનાથી આ કામ અટકાવી રાખેલું. તો આજે અમે સામાજિક કાર્યકર્તા તરીકે હું સાથે ગયો હતો અને આવી રીતના આ વ્યક્તિ દરેક જણા જોડે હુમલા કરે છે અને આજે જુઓ આ બચકું ભર્યું છે ને આખું એકદમ જાણે જંગલી કૃત્ય કર્યું હોય તેવી આજે આ મારા ઉપર એ થઈ છે. તો હું પંચમહાલ જિલ્લાના એસપી સાહેબને કહેવા માંગુ છું કે આરોપી ઉપર કડકની કડક સખ્ત કાર્યવાહી થાય એવી મારી માંગ છે. અમદાવાદના જમાલપુર પાસે દિવાલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. દિવાલ ધરાશયી થતાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ 2 વ્યક્તિઓને બહાર કાઢ્યા છે. ફાયર બ્રિગેડે દટાયેલા 3 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું છે, ત્યારે 3 વ્યક્તિઓને ઈજાઓ થતાં તેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે બાંધકામ ચાલુ હતું તે જ સમયે આ દુર્ઘટના બની. જે આપણી ઓફિસનું કામ ચાલુ છે ત્યાં બાજુમાં જે દિવાલ છે તે ભયજનક દિવાલ સેન્ટિંગના જે માણસો આપણા કામ કરતા હતા તેના ઉપર આવીને પડી છે. તાત્કાલિક મને ખબર પડતાની સાથે હું વિધાનસભામાંથી
એસવીપી હોસ્પિટલમાં જે મજૂરો કામ કરતા હતા તેને જોવા માટે ગયો છું. અહીંયા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાંડની શેરી નામનો એક વિસ્તાર આવે છે. એમાં સોના સિલેક્શન નામની એક જ્વેલરીની દુકાનની સામે શ્રી ઇમરાન ખેડાવાલાની ઓફિસના રેનોવેશનનું બાંધકામ ચાલતું હતું. આ મકાનમાં બાંધકામ ચાલતું હતું એ વખતે ઉપરના માળની એક દિવાલ ધરાશાયી થતાં રાજકોટ સ્વામી ગુરુકુળને ગૌચરની જમીન અપાતા રોષ જોવા મળી રહ્યો છે. આંકલાવના કહાનવાડીમાં ગૌચર જમીન અપાતા વિરોધ થયો છે. સાંસદ મિતેશ પટેલની ભલામણથી આ જમીન આપ્યાનો આક્ષેપ છે. રાજકોટ સ્વામી ગુરુકુળને 237 વીઘા જમીનની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે સરકારના નિર્ણય સામે ગ્રામજનોએ ગ્રામસભા યોજી છે. જીવ આપીશું પણ જમીન નહીં આપી એનો નારો પણ લોકો દ્વારા લગાવવામાં આવ્યો. ત્યારે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ગ્રામજનોએ ત્યાગ વલ્લભ સ્વામીનું પુતળું પણ બાળ્યું છે. ગેલચા એક એવી કે જે ગેરકાયદે વિદેશ જવાની હોય છે, જેણે વધુ એક ગુજરાતી પરિવારને ઉપર આભ તોડ્યું છે. ગેરકાયદે રીતે અમેરિકા જતી વખતે એક યુવકનું મોત નીપજ્યું છે. મૃતક યુવક મૂળ પ્રાંતિજ તાલુકાના મોયદ ગામનો હોવાનું સામે આવ્યું છે. પત્ની અને પુત્ર સાથે અમેરિકા જવા નીકળેલા યુવકની 1.5 મહિનાની સફર દરમિયાન તબિયત લથડી હતી. મળતી માહિતી પ્રમાણે ડાયાબિટીસની દવાઓના અભાવે યુવક બેભાન થઈ કોમામાં સરી પડ્યો હતો અને તેનું નિકારાગુઆમાં સારવાર દરમિયાન જ મોત થયું છે. આ પરિવાર એજન્ટ મારફતે ગેરકાયદે અમેરિકા જવા માટે નીકળ્યો હતો. હવે મૃતક યુવકની પત્ની અને પુત્ર ત્યાં જ અટવાયેલા પડ્યા છે. તો આવનારા દિવસોમાં મધ્યાહન ભોજન અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સરકાર સામે બાયું ચડાવવા જઈ રહ્યા છે. મધ્યાહન ભોજનના કર્મીઓએ 1 એપ્રિલથી કામકાજથી અડગા રહીને આંદોલનના માર્ગે જવાનું પસંદ કર્યું છે. જોકે એ પહેલાં મધ્યાહન ભોજનના કર્મીઓ 17 માર્ચથી સાંસદો MLAને આવેદનપત્રો પણ આપશે. પોતાની માંગ નહીં સંતોષાય તો 1 એપ્રિલથી આંદોલન કરશે. તો બીજી તરફ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી છે. ગ્રેડ પે ટેકનિકલ ગ્રેડમાં સમાવેશ કરવાની માંગ સાથે CM અને આરોગ્ય મંત્રીને આ મામલે પત્ર લખીને જાણ કરવામાં આવી છે. ગુજરાતમાં જીએસટી ચોરીના અનેક કિસ્સા બન્યા છે. ત્યારે 2 વર્ષમાં જીએસટી ચોરીના 17,191 કિસ્સા બન્યા હોવાનો આંકડો બહાર આવ્યો છે. 31 જાન્યુઆરી 2025 સુધીના આ આંકડા છે જે સામે આવ્યા છે. રૂપિયા 2043.59 કરોડની જીએસટી ચોરી સામે આવી છે. ધારાસભ્યના સવાલમાં સરકારે આ જવાબ આપ્યો છે. જીએસટી ચોરીમાં 15 વ્યક્તિઓની ધરપકડ કરવાનો પણ સરકારે દાવો કર્યો છે. સંડોવાયેલા આરોપીના જીએસટી નંબર રદ કર્યા છે. સાથે જ સરકારે કહ્યું છે કે કરચોરીની રકમ વસૂલ કરવા માટે બેંક ટ્રાન્સફર છે.